ગીર સોમનાથ ઉના સર્કિટ હાઉસ મુકામે ઉના ગીરગઢડા કોંગ્રેસ કાર્યકર્તાઓની કારોબારી બેઠકનું આયોજન બાદ ઉના પ્રાંત અધિકારીશ્રીને પૂર્વ ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર આપ્યું હતું। ઉના ગીરગઢડા કોંગ્રેસ કાર્યકર્તાઓની ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાબાઈ વંશની આગેવાની હેઠળ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખો તેમજ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન આવનારા દિવસોમાં કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસના આગેવાનોએ હાકલ કરી હતી। જ્યારે ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાબાઈ વંશ દ્વારા ઉનામાં ચાલી રહેલા અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વરલી મટકા, ખાન ખનીજની ચોરી, દારૂની રેલમછેલ અને એકાદ મહિના પહેલા નાળિયા માંડવી ચેકપોસ્ટ પાસે એસીબીની રેડ દરમિયાન તોડકાંડ મુદ્દે ફરાર આરોપી અધિકારીઓ હજુ પણ તે સમયના ઉનાના પીઆઈ એન.કે. ગોસ્વામી અને નિલેશ મૈયા ફરાર હોય, તેમને ઝડપથી પકડી પાડવામાં આવે અને ઉનામાં કાયદો અને વ્યવસ્થા અશુદ્ધ બનાવવામાં આવે તેવી માંગણી સાથે પૂર્વ ધારાસભ્ય પુંજાબાઈ વંશ તેમજ પ્રદેશના કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ઉના પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા ગીરગઢડા તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બેરોકટોક ખુલ્લા રાજકીય ક્ષેત્રની સાથે ભાગીદારીથી જે રીતે મહેસૂલ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ કર્યા પછી માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધારો જે એન.કે. ગોસ્વામી જે ઉના પીઆઈ તરીકે હતા અને એએસઆઈની આજે 1.5 મહિનો થયા પછી પણ હજી એની ધરપકડ કરવામાં નથી આવી, એ અત્યંત શરમજનક ઘટના છે। આ તોડકાંડની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે। ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ માટે શરમજનક ઘટના છે અને ત્યારે સામાન્ય ગુનાની અંદર પોલીસ તાત્કાલિક અસરથી ધરપકડ કરતી હોય છે અને પોલીસ સ્ટેશનમાં 24 કલાક રાખતા હોય છે, ત્યારે આ બનાવમાં તો પોલીસ પોતે જ આરોપી હોય તો પોલીસ ધરપકડથી દૂર કેમ છે? એની તાત્કાલિક અસરથી તપાસ થવી જોઈએ, એની ધરપકડ કરવી જોઈએ। ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં, માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને, અને બરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ ક્યારેય હિંમત ન કરે। અને જે પ્રકારે ઉના પીઆઈ તરીકે જેની નિમણૂક કરવામાં આવી છે એ કોની ભલામણથી કરવામાં આવી છે અને આ ભલામણને આધારે કોણ જવાબદારો છે, એસપીની અનિચ્છા હોવા છતાં પણ કોના દબાણથી એને અહીંયા મૂકવામાં આવ્યા અને કોની એને છત્રછાયા હતી એની પણ ડિટેલથી ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ। અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં। ઉના શહેરની અંદર પછી કાં લાઇમસ્ટોન હોય, કાં દરિયાઈ રેતી હોય, નદીઓની રેતી હોય, એ પણ ખુલ્લા અત્યારે બેફામપણે ચડેચોક છે। એ મહેસૂલી વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય એ બંનેની ભાગીદારીથી ચાલતું હોય, આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને તેના કારણે આજે ઉના અને ગીરગઢડા અને ઉના શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ માગણી કરી છે કે તોડકાંડના મુખ્ય સૂત્રધારોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સત્ય હકીકત છે એ પ્રજા સમક્ષ લઈ આવવામાં આવે કે આ તોડકાંડમાં કોણ જવાબદારો હતા અને કોની સુધી હપ્તા પહોંચતા હતા, એવી સમગ્ર ઘટના જે છે એ તપાસમાં બહાર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે અસરકારક સરકાર પગલાં લે, એના માટે અમે આજે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે। માવજી વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ।